રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા અને આવી ગયા છીએ ચા પાણી પીવા. જો આપણે ચા પાણી અહીંયા રેડી છે, આપણે પી લઈ ચા પાણી. આપણે હાથમાં આવડી કેટલી આવી ગઈ હતી ચાની. આ ચા આપણે પીવાનો છે. હાલો તો આપણો ચા આવી ગયો છે ગરમા ગરમ. અને બા જાય છે દૂધ લેવા અને સ્નેહભાઈ સુતા છે. જય માતાજી. ચાલો આપણે છે ને પી લઈ ગરમા ગરમ ચા પાણી. હવે હું તમને સવારનું મસ્ત વાતાવરણ બતાવું. એવો ઠંડો ઠંડો પવન આવે છે અને થોડીક વારમાં હમણાં એવો તડકો નીકળશે ને. હેરાન કરી દે બધાને. તડકો એવો નીકળશે ને હમણાં. બા જાય છે દૂધ લેવા. અહીંયા છે વાછરા દાદાનું મંદિર મારા ગામનો. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે. હવે આપણે છે ને ફટાફટ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય. તો આપણે નાહી ધોઈ લઈ. હાલો દાદા, બીજું કઈ કામ નથી ને? હું નાહી ધોઈ લઉં ફટાફટ. હાલો તો હું છે ને નાહી લઉં ફટાફટ. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય એકવાર ફટાફટ આપણે, પછી આગળ બધું જોયું જાય. તો મિત્રો વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે ને. આપણે બેઠા છીએ દુકાનમાં બેઠા. લાઈટ તો છે નહીં એટલે ગરમી છે ને. બાકા દીકી બોલાવે છે અને સ્નેહભાઈ છે ને જો એક તો ઉઠે મોડા અને પછી છે ને કોથળીઓ ચાલુ કરી દઈએ. જો કરી દીધી છે કોથળી ખાવાની ચાલુ. જો અમારી નીકળી વીટી અને એ છે ને કોથળીઓમાં જ આખો દી બાકા જીકી બોલાવતો હોય. તો બાકા જીકી બોલાવી. મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને. આપણે જવાનું છે જમવા ને સ્નેહભાઈ તો જો જમીને અહીંયા આવીને બેસી ગયા છે. કા સ્નેહભાઈ, જમી લીધું? શું જમ્યા તમે? હા, શ્રીખંડ પૂરી ને એવું? હા હા. તો સ્નેહભાઈ તો એવું છે રોટલી ને શાક ને શ્રીખંડ ને એવું ખાઈને આવી ગયા છે ને. હવે આપણે જઈ જમવા. તો આપણે જઈ આવીએ. હાલો, શું છે ભાઈનું ખબર નહીં, જોઈએ. હાલો જાય. તો મિત્રો આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં બન્યું છે રીંગણાનું શાક, રોટલો છે, રીંગણાનું શાક છે, બાજરાનો રોટલો છે અને ભરેલા મરચા છે. આવી ગયા છે લોટ ભરેલા મરચા. મસ્તી ના મરચા એકદમ મસ્ત લાગે. ઓલા તરે ને એની જેમ ભરેલા છે મરચા. ભૈરા લોટ ને મસાલો નાખીને. ચાલો હવે આપણે જમી લઈ. બાજરાનો રોટલો, રીંગણાનું શાક ને છાશ આવી ગઈ છે. આપણે છાશ ને શાક ને રોટલો જમી લઈ. હાલો હવે તમારે કોઈને બપોરા કરવા હોય તો આવી જજો ને. તમારે બપોરામાં તમે શું કેવાનું બાકી હોય કહેજો કોમેન્ટમાં જરાક. અમે તો કઈ નક્કી ના હોય. રીંગણા મરચા બધા હાલતું હોય કાયમ. અમારે અલગ અલગ ના હોય વધારે પડતું. ચાલો જમી લઈએ આપણે. બપોરના આધી અને જો બાપા ઉઠી ગયા છે અને હવે આપણે આરામ કરવા જવાનું છે. જો સ્નેહ અહીંયા છે ને મસ્તી કરે છે. જો લતું ઉલારે છે. જો સ્નેહ જોયો હે મસ્તી એ પડી જાય તો સ્નેહ ધીંગાણા કરે છે.
પડી જાય તું લાગી જાય લે પડી જાય તું આપણે સ્નેહ થોડી ટીંગા મસ્તી કરી લીધી હવે આપણે આરામ કરી લઈએ રહીએ છીએ દુકાનમાં સ્નેહ અહીંયા છે જે છે દુકાનમાં અને આપણે થોડી વાર આરામ કરી લઈએ થોડી ઘણો થઈ જાય છે થોડી વાર આપણે આરામ કરી લઈએ તો મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા છે અને હવે જવું છે આપણે કેવડે જવાનું છે ને દૂધ લેવા જવાનું છે પછી ચા થાય તો હાલો આપણે છે ને લેતા આવીએ દૂધ ફટાફટ ગયા હતા દૂધ લેવાનું દૂધ લઈને આવી ગયા છે હવે જો બા જાય છે ચા કરવા તો જો બા જાય છે ચા કરવા ધૂપ 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 મિત્રો મશીનમાં છે ને કંઈ શું છે ખબર નહીં પણ આમ ફરે ને એટલે ધૂપ 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 થયા રાખે ભટકાયા રાખે આમ 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 તેમ કઈ શું હોય ખબર નહીં બા ગયા છે ચા બનાવવા અને સ્નેહ છે હાલો તો બા ચા બનાવી લઈએ એટલે આપણે પી નાખીએ ટેકનોલોજી તો ફાઇનલી મિત્રો ચા બની ગઈ છે ને આપણે આવી ગઈ છે ચા પીવા તો આપણે ચા રેડી છે અને બાઈ પીએ છે ચા અને સ્નેહભાઈ કરે છે નાસ્તો ચા ને બિસ્કુટનો કાશ ને ભાઈ હે હા પરમદીની જેમ નાસ્તો કરે છે ચા ને બિસ્કિટનો અને બાકી છે ને આપણે દુકાનમાં બેઠા લાઈટ વહી ગઈ ગરમી ઉતરી છે કંઈ પ્રોગ્રામ વિશે ભીનું થઈ જાય એવી ગરમી છે નિરાતે ખાઈને પછી નિરાતે નાઈ લેજો લાઈટ જ નથી શું પડે તો ભરાઈ ગયો હે ભરાઈ ગયો તો જો કેમ છે તડકો તો ગરમી પડે ને એટલે ભીના થઈ જાય ગરમી ને તડકાના તો મિત્રો છોકરાઓ રમે છે ક્રિકેટ જો અહીંયા ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે IPL જો વયો જાય ઉપર એમ ના મરાય ધીરે ધીરે મરાય ક્યાં વયો જાય પાછો જડી જાય નહીં દડો હા જો કયો ખેલાડી ફેવરિટ છે તારો કયો ખેલાડી ફેવરિટ હું વાત છે વિરાટ કોહલી હાલો નીચે આવતો રે કોહલી નો ફેન છે ભાઈ આ કોહલી નો ફેન તને કયો આ બે વિરાટ કોહલી ના ફેન છે હા એ પડી ગયો સ્નેહ હેઠો સ્નેહ દડો પકડવા ગયો તો હેઠો પડી ગયો હા જો જ મારી વિરાટ કોહલી હા સ્નેહ તો પડતો જાય ખોટો પડે હો હાવ પડી ગઈ છે સાંજ ને અહીંયા સાંજની તૈયારી હાલે જ છે અહીંયા છે ને સ્નેહભાઈ તૈયાર થઈને બેઠા છે સ્નેહ આપણે કેમ જવાનું છે આપણે શિવ મંદિરે જવાનું છે અને અહીંયા કરે છે ગુવારના શાકની તૈયારી તો આજે ગુવારનું શાક બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક બાજરાનો રોટલો રસાવાળું શાક બાજરાનો રોટલો અને સ્નેહભાઈ એક રોટલો ચોરીને ખાઈ જવાનું બસ ને ખાઈએ ને એક રોટલો એ ઇધર આયા હે મિસ્ટર કાલુભાઈ એ મોટા માણસો આવે એ તો હું ન જોઈએ એ કલેજો હે કલેજો આમનો ન જોઈએ જો કલેજાના લાગે બીક શરમ આવે છોકરો હે ને તો શરમ આવશે ચાલો સ્નેહ દાદા આવી ગયા આપણે જાવું મંદિરે ભાઈ હાલો દાદા આવી ગયા
તો મિત્રો વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે બનાવ્યું છે બાજરાનો રોટલો, ગુવાર બટેકાનું શાક અને છાશ. તો જો આપણે આવી ગયું છે ગુવાર બટેકાનું શાક, બાજરાનો રોટલો અને છાશ. તો સ્નેહભાઈએ મીંડા છે ખાવા રોટલો અને શાક ને છાશ ને. હું બોલાઈ ગયું વળી, સ્નેહભાઈને કંઈક ને કંઈક બોલાઈ જતું હોય. અહીંયા છે દીકરા, સ્નેહભાઈને મીઠું જોતું હતું, મીઠું છાશમાં નાખવા. મીઠું તો અહીંયા હતું ને એ ગોતતો તો વાહ. હરખું બેહાય, હરખું બેહાય, હરખું. તો બાનો મગજ ગયો છે. હા, તારો વારો ચડી આવવાનો છે. આપણે જમી લઈ હવે. બાજરાનો રોટલો, ગુવાર બટેકાનું શાક અને છાશ. મિત્રો આપણે મસ્ત મજાનું જમીને આવી ગઈ છે દુકાનમાં. અને જો અત્યારે આપણે બેઠા છીએ દુકાનમાં. સ્નેહભાઈ જોવો તમે અહીંયા, સ્નેહભાઈની મોજ જોવો તમે, જોયો ને કેમ છે બાકી. અને આપણે જેને જોઈ છે દિલ્હી પંજાબનો મેચ, તો પંજાબના થયા છે 140 રન, 2 વિકેટ ને 15મી ઓવર હાલે છે. કોહલી રમે છે 11 રને, શ્રેયસ અય્યર રમે છે 39 રને, અને કોહલીએ માર્યો છક્કો. એટલે પંજાબનો સ્કોર પૂગી ગયો છે 146, 2 વિકેટ. તો જો આપણે છે ને આવી ગયા છીએ જમીને અને મેચ જોઈ છે. અને સ્નેહભાઈનો અહીંયા તમે જોવો આમ કેમ છે બાકી ઠઠારો. તો મિત્રો આપણે છે ને આજે કરીએ, કાલે મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.